બોટાદ એસપી ઓફિસ અને પોલીસ સ્ટેશનથી થોડેક જ દૂર સાળંગપુર ધામ 4 રસ્તા પર ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે અને પોલીસ ત્યાં હોવા છતાં કોઈ કાર્યવાહી ન કરે અને નજર સામે થતા ગેરકાયદેસર ધંધાને જોઈને પણ ચૂપ રહી જાય એવો સીધો આક્ષેપ સ્થાનિક લોકોમાં ઉઠ્યો છે। લોકો કહે છે કે વારંવાર ફરિયાદ છતાં કોઈ પગલાં લેવામાં નથી આવતા। ઉલટું પોલીસ કહે છે કે ગાડીમાં બેસો, સ્ટેશન સુધી જાઓ અને મામલો લટકાવી દેવામાં આવે છે। આથી લોકોને સ્પષ્ટ પ્રશ્ન છે કે સરકારશ્રી તંત્ર કાયદા માટે છે કે દારૂના ધંધાને બચાવવા માટે। થરાદમાં દારૂ, ગાંજા, ડ્રગ્સ વધતા દૂષણ પર અવાજ ઉઠાવનાર જિગ્નેશ મેવાણીને ગૃહમંત્રી અને વિકાસ શાહી તંત્ર રાજકીય આરોપી લગાવ્યા, પરંતુ બોટાદ ખુલ્લેઆમ ચાલતા ગેરકાયદેસર ધંધા પર એકવાર પણ પગલું ન લેવાયું। લોકોને સીધો માંગ છે કે પોલીસ એસપી ઓફિસ પાસે જ ચાલતા દારૂના ધંધા પર તત્કાળ કડક કાર્યવાહી કરો અને અવાજ ઉઠાવનારને બદનામ ન કરો। પત્રકાર અહેવાલ, જયદેવ વી મંદિર, બોટાદ। વધારે સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। બાલુબેન નરેશભાઈ ચાવડા। બાલુબેન, અત્યારે એક દારૂ પીધેલી હાલતમાં પડ્યો છે, તો તમે શું કહો? રોજે સાળંગપુર રોડ ઉપર કેટલાય દારૂડિયા પડ્યા હોય છે। રોજે પોલીસ આવે છે, જાય છે, પણ કોઈ જોતા નથી અને અમારે નીકળવાની બહુ તકલીફ પડે છે। આ પડ્યા જ હોય છે બેફામ દારૂડિયા, ગાળી બોલે છે। મને એવા સમાચાર મળ્યા છે તમે વારંવાર પોલીસનો હા, અમે વારંવાર પોલીસને બોલાવી છીએ, પણ પોલીસ આવીને વ્યા જાય છે। અમને અહીંયા બોલાવે છે કે તમે અહીંયા આવો, તમે અરજી આપો। અમારે કેવી રીતે રોજ અહીંયા પોલીસ સ્ટેશન જવાનું? આજ સુધી એકે દારૂવાળાને આંખી પકડવામાં ના, એક પકડવામાં નથી આવ્યો।